નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જે ડેઇલી 5 સિરીઝ શરૂ કરેલી છે તે અંતર્ગત આજે આપણે ભણીએ કમ્પ્યુટર વિષય. તો કમ્પ્યુટરના 5 પ્રશ્નોની ચર્ચા કરશું, જેમાંથી આપણે ઘણી બધી બાબતો જાણવા મળશે. તો શરૂઆત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 1 કે નીચેનામાંથી કઈ વોલેટાઇલ મેમરી છે. દોસ્તો, મેમરી એ કમ્પ્યુટરનો એક એવો મહત્વનો ટોપિક છે જેમાંથી અવારનવાર પ્રશ્ન પૂછાતા રહેતા હોય છે. ખાસ કરીને કઈ વોલેટાઇલ મેમરી છે, કઈ નોન વોલેટાઇલ મેમરી છે, કઈ પ્રાઇમરી મેમરી છે, કઈ સેકન્ડરી મેમરી છે, આવા બધા પ્રશ્નો પૂછાતા રહેતા હોય છે. તો આ પ્રશ્નોનો આપણે ઉત્તર સમજીએ કે કઈ વોલેટાઇલ મેમરી છે. એટલે અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું, વોલેટાઇલ મેમરી વિશે કંઈક ચર્ચા કરવામાં આવેલી છે. તો મેઇન આપણને પહેલાં તો ખબર જ નથી હોતી કે નોન વોલેટાઇલ મેમરી કોને કહેવાય અને વોલેટાઇલ મેમરી કોને કહેવાય. અહીંયા આપણને શું પૂછ્યું છે? તો કે અહીંયા આપણને પૂછ્યું છે વોલેટાઇલ મેમરી. તો સૌ પ્રથમ આપણે વોલેટાઇલનો અર્થ સમજીએ કે એનો અર્થ શું થાય, કયા પ્રકારની મેમરીની અહીંયા ચર્ચા કરવામાં આવી રહી છે, કયા પ્રકારની મેમરી અહીંયા પૂછવામાં આવી છે. તો વોલેટાઇલનો અર્થ થશે અસ્થાયી મેમરી. તો ઓબ્વિયસ વસ્તુ છે, નોન વોલેટાઇલ હશે કેવી મેમરી હશે? તો કે સ્થાયી મેમરી હશે. અહીંયા કન્ફ્યુઝન ઘણા બધાને રહેતું હોય છે. આપણે શું ધારી લઈએ કે નોન વોલેટાઇલ મેમરી એટલે અસ્થાયી મેમરી અને વોલેટાઇલ મેમરી એટલે સ્થાયી મેમરી. પરંતુ અહીંયા વિરોધાભાસ છે. તમે જુઓ કે નોન વોલેટાઇલ એટલે સ્થાયી મેમરી, જ્યારે વોલેટાઇલ એટલે અસ્થાયી મેમરી. એટલે નોન આગળ લાગ્યું એટલે અ આગળ લાગી જશે એવું અહીંયા યાદ રાખવાનું નથી. વિરોધાભાસ છે તે યાદ રાખવાનું છે. ઓકે, તો હવે ઘડીક આપણે નોન વોલેટાઇલ અને વોલેટાઇલને ઘડીક ભૂલી જઈએ. આપણે સમજીએ સ્થાયી મેમરી વિશે અને અસ્થાયી મેમરી વિશે. તો સ્થાયી મેમરી કોને કહેવાશે? તો કે એવા પ્રકારની મેમરી કે જેમાં ડેટા સ્થાયી સ્વરૂપે સ્ટોર કરવામાં આવતો હોય, ઘણા લાંબા સમય સુધી સ્ટોર કરી શકે, જેમાં રહેલો ડેટા આપમેળે ડિલીટ ના થાય, તે મેમરીને આપણે સ્થાયી મેમરી કહી શકીએ. તે સ્થાયી હશે, તે સ્થિર હશે, તો તેવી મેમરીને સ્થાયી મેમરી કહી શકાય. તો કે હા. હવે કયા કયા પ્રકારની મેમરી સ્થાયી મેમરી કહેવાય? તો કે હાર્ડ ડિસ્કમાં ડેટા સ્ટોર થયો હોય તો સ્થાયી મેમરી કહેવાય. તો કે હા, હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, એમાં જે ડેટા સ્ટોર થયો હોય એ સ્થાયી રૂપે સ્ટોર હોય. જ્યાં સુધી યુઝર નહીં ઈચ્છે ત્યાં સુધી તેમાં રહેલો ડેટા દૂર થશે નહીં. ઓકે, તો તે કઈ મેમરી થઈ? સ્થાયી મેમરી થઈ. તો તમને સવાલ પૂછાય કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ નીચેનામાંથી કેવી મેમરી છે? તો કે સ્થાયી મેમરી છે. પરંતુ વિકલ્પની અંદર નોન વોલેટાઇલ હોય તો આપણો જવાબ શું થશે? નોન વોલેટાઇલ થશે. ઓકે, તો હાર્ડ ડિસ્ક ડ્રાઈવની વાત થઈ. ત્યાર પછી આપણે વાત કરીએ રોમ, એટલે કે રીડ ઓનલી મેમરી, કે જેમાંથી ડેટા માત્ર આપણે રીડ કરી શકીએ છીએ. જ્યારે સિસ્ટમ ડિઝાઇન કરી હશે ત્યારે રોમની અંદર અમુક ડેટા પહેલેથી જ અંદર એડ કરી દેવામાં આવ્યો હશે. ત્યાર પછી તે ડેટામાં આપણે ચેન્જ કરી શકશું નહીં. તો તે પણ કેવી મેમરી થઈ? તો કે સ્થાયી મેમરી થઈ. ઓકે, કે એમાં રહેલો ડેટા કમ્પ્યુટર બંધ કરવા છતાં પણ દૂર થશે નહીં. તો રોમ પણ કેવી મેમરી થઈ? તો કે નોન વોલેટાઇલ મેમરી થઈ. તો એટલે અહીંયા આપણો એક વિકલ્પ છે, તો એ તો નોન વોલેટાઇલ થઈ. ત્યાર પછી પી રોમની વાત કરીએ. પી રોમ એટલે શું થશે? તો કે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. તો તે પણ રીડ ઓનલી મેમરી છે, પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી છે. તો તે મેમરી પણ કેવી થઈ? તો કે તે પણ સ્થાયી મેમરી થઈ. તો આ જે સ્થાયી મેમરી છે તેને શું કહેવાય? તો તેને તો નોન વોલેટાઇલ મેમરી કહેવાય. ફરી આપણે યાદ રાખતા જઈએ કે નોન વોલેટાઇલ એટલે સ્થાયી, વોલેટાઇલ એટલે અસ્થાયી. ત્યાર પછીનો વિકલ્પ આપણે જોઈએ ઈપી રોમ. તો તેનું પૂરું નામ શું થશે? તો કે ઇલેક્ટ્રોનિકલી પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, કે જેમાં ઇલેક્ટ્રોનિકલી પ્રોગ્રામ કોઈ કરવામાં આવ્યો, પેલા ફિટ કરવામાં આવ્યો તે પ્રકારની એક મેમરી. તો તે પણ કેવી મેમરી થશે? સ્થાયી મેમરી થશે. તો તમે જુઓ, આ EEPROM પણ સ્થાયી મેમરી, એનો મતલબ EEPROM પણ કેવી મેમરી? નોન વોલેટાઇલ મેમરી.
તો આપણે ત્રણેય વિકલ્પ વિશે ચર્ચા કરી કે ત્રણેય વિકલ્પ બી, સી અને ડી, રોમ, પ્રોમ અને EEPROM ત્રણેય સ્થાયી મેમરી છે. એનો મતલબ કે ત્રણેય નોન વોલેટાઇલ મેમરી છે. તો આપણી પાસે એક જ વિકલ્પ વધ્યો જે છે એ એટલે કે રેમ. તો આપણે જવાબ ભલે મળી ગયો, આપણે હજી પણ અસ્થાયી મેમરી વિશે ચર્ચા કરવી છે. તો રેમનું જ ઉદાહરણ લઈને આપણે ચર્ચા કરીએ કે રેમ એ કયા પ્રકારની મેમરી છે, તો કે રેમ એ અસ્થાયી મેમરી છે. અને એટલા માટે જ તમે વિચારો કે આપણા કમ્પ્યુટરની અંદર હાર્ડ ડિસ્ક ડ્રાઈવ જે હશે એ 1000 જીબીની હશે, કેમ કે એમાં આપણે આપણો ઘણો બધો ડેટા સ્ટોર કરવાનો છે, રાઈટ. આમાં રહેલો ડેટા કાયમ સ્થાયી રહેવાનો છે. જ્યાં સુધી આપણે દૂર નહીં કરીએ એમાં ડેટા, ત્યાં સુધી અહીંયાથી ડેટા દૂર થવાનો નથી. જ્યારે આપણે મોબાઈલ ફોન લેવા જઈએ, લેપટોપ લેવા જઈએ, કમ્પ્યુટર સિસ્ટમ લેવા જઈએ, ત્યારે આપણને એમાં રેમ હોય તો રેમ 4 GB અથવા મેક્સિમમ એનાથી વધારે 8 GBનું અત્યારે ચલણ છે કે 4 GB અથવા 8 GBનું લેપટોપ હોય તો ખૂબ સારું આપણે ગણી શકીએ. ઘણી બધી કામગીરી, અલગ અલગ સારા સોફ્ટવેર કે જે હાયર કક્ષાના સોફ્ટવેર આપણે એમાં ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. તો ઇન શોર્ટ રેમ કેટલા જીબીની રેમ હોય તો કે 8 જીબીની. આપણને સૌને ખ્યાલ છે કે 8 જીબીની રેમ બહુ સારી કહેવાય. તો ક્યારે આપણને પ્રશ્ન હતો કે આટલી જ રેમ, હવે હાર્ડ ડિસ્ક 1000 GB, પણ હવે આપણને ખબર પડી કે હાર્ડ ડિસ્કમાં ડેટા કાયમ માટે સ્ટોર રહે છે, રેમમાં ડેટા કાયમ માટે સ્ટોર રહેતો નથી. એનો મતલબ રેમ કેવી મેમરી છે તો કે રેમ અસ્થાયી મેમરી છે. અસ્થાયી મેમરી છે એનો મતલબ કેવી મેમરી છે? વોલેટાઇલ મેમરી છે. તો આપણને સવાલ પણ અહીં એવો જ પૂછેલો છે કે નીચેનામાંથી કઈ વોલેટાઇલ મેમરી છે, એટલે કે કઈ અસ્થાયી મેમરી છે? તો આપણો જવાબ થશે રેમ. એટલે અહીંયા એ વિકલ્પ આપણા માટે યોગ્ય છે. તો હવે આપણને જવાબ ખ્યાલ પડી ગયો કે રેમ એ અસ્થાયી મેમરી છે, વોલેટાઇલ મેમરી છે. તો આપણે સમજીએ કે રેમ કઈ રીતે કામ કરે છે. એ પણ ખૂબ જરૂરી છે આપણા માટે બાબત સમજવી કે રેમ કામ કેમ કરશે. તો આપણે એના માટે થોડીક મેમરી એલોકેશન પ્રોસેસ સમજીએ. ધારો કે આ રેમ છે, આ રેમના અલગ અલગ ભાગો કે જેમાં ડેટા સ્ટોર થાય છે. યાદ રાખો દોસ્તો, આ મેમરી છે, મેમરીની અંદર દરેક આજે અલગ અલગ સેલ આપણે જેને કહી શકીએ, એને દરેકને એક યુનિક એડ્રેસ હશે. તે યુનિક એડ્રેસને જ આધારે બધી કામગીરી ચાલતી હશે. તો આ છે રેમ. રેમનું પૂરું નામ ખાસ આપણને ખબર જ હોવી જોઈએ, અહીંયા લખી પણ નાખીએ આપણે, રેન્ડમ એક્સેસ મેમરી. તો હવે અહીંયા ધારો કે ફોર એક્ઝામ્પલ આપણે એક માત્ર સમજણ માટે આપણે ઉદાહરણ તરીકે આપણે લઈ રહ્યા છીએ કે આપણે 2+2 કરવું છે. તો આ દરેક અહીંયા જે સેલ છે એને કાંઈક પોતાના એડ્રેસ હશે. ધારો કે આનું એડ્રેસ છે 000, પછીના સેલનું એડ્રેસ છે 001, પછીનાનું 011, પછી છે 100, 101, 110, 111. ફોર એક્ઝામ્પલ આવા કંઈક દરેકને એડ્રેસ છે. તો હવે જ્યારે આપણે કામગીરી કરવા માટે જશું, આપણે 2 માત્ર હજી એકવાર તમને કીધું કે આપણે એક માત્ર ઉદાહરણ સ્વરૂપે જોઈ રહ્યા છીએ કે ખરા અર્થમાં મેમરી એલોકેશન કેમ થાય, કેવી રીતે એની અંદર કામગીરી થતી હોય, રેમની કેવી રીતે રેમનો શું એમાં ફાળો રહેલો છે. તો કે 2 આપણે જેવા 2 એડ કરશું એટલે 2ને કંઈક સ્ટોર કરવા પડશે. ફોર એક્ઝામ્પલ અહીંયા એને સ્ટોર કર્યા એડ્રેસ ઉપર. પછી આપણે પ્લસ એડ કરશું તો એ પ્લસને અહીંયા એડ કરશે. ફરી પાછા આપણે 2 એડ કરીએ તો 2ને અહીંયા એડ કરશે. પછી ઇક્વલ ટુ આપણે પ્રેસ કરશું એટલે એનું રિઝલ્ટ મળશે. તો એનું રિઝલ્ટ પણ કંઈક સ્ટોર કરવું પડશે. તો તમે ધારો કે અહીંયા કંઈક એનું રિઝલ્ટ સ્ટોર થાય છે. તો ફાઇનલી આપણો જવાબ ક્યાં આવ્યો? 101માં, કે 4 આ આન્સર છે. તો અહીંયા શું પ્રશ્ન થયો કે આ આખું એક મેમરી એલોકેશન થયું, આપણો ટાસ્ક પૂરો થઈ ગયો. જેવો ટાસ્ક પૂરો થઈ જાય, જેવું આઉટપુટ આવી જાય, પછી આ 2, આ પ્લસ, આ 2, આ ઇક્વલ ટુની જરૂરિયાત છે ને, એટલે એની મેળે જગ્યા, એ સ્પેસ ખાલી થઈ જશે. અને એટલા માટે શું થયું કે ત્યાં રહેલો ડેટા સ્થાયી નથી રહ્યો. આ આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો આપણને ખ્યાલ પડે કે સ્થાયી ડેટા રહ્યો નથી, ડેટા દૂર થઈ ગયો. અને એટલે 8 જીબીની રેમ હોય, 4 જીબીની રેમ હોય, એટલી રેમ હોય તો એટલી ઇનફ ગણી શકાય. ખાસ કરીને 8 જીબી વધુ સરળતાપૂર્વક આપણે એનો ઉપયોગ કરી શકીએ. આપણને સૌને ખ્યાલ છે કે જેમ રેમ વધારે હશે એમ આપણી સિસ્ટમ અથવા આપણો મોબાઈલ હેંગ નહીં થાય. પણ કેમ હેંગ નહીં થાય, શા માટે તે ઝડપથી કામ કરશે, તે કન્સેપ્ટ હવે આપણને ખબર પડશે. હવે તમે વિચારો
કે આ જે રેમ છે એ 4 GB રેમ છે, અહીંયા જે આ રેમ છે એ 8 GB રેમ છે. તો ઓબ્વિયસ વસ્તુ છે, આ તો એક સરવાળાનો સિમ્પલ ટાસ્ક આપણે ઉદાહરણ સ્વરૂપે લીધો. એ આપણે તો ઘણી બધી કામગીરી કરતો, આપણે ગૂગલ ક્રોમ ઓપન કરીએ, સાથે કંઈક સોંગ સાંભળી રહ્યા હોય, યુટ્યુબ પણ ઘણી વાર શરૂ હોય તો એમાંય કંઈ એક્ટિવિટી થઈ રહી હોય, બીજા અન્ય કોઈ એપ્લિકેશન પાવર પોઈન્ટમાં કામ કરતો હોય, કંઈક વર્ડ ઓપન કરેલું હોય, નોટપેડ ઓપન કરેલું હોય, ઘણી બધી એક્ટિવિટી આપણે કામ કરી રહ્યા હોય, ઘણા બધા ટાસ્ક પરફોર્મ કરી રહ્યા હોય, ત્યારે તે તમામ ટાસ્ક જ્યારે પરફોર્મ થતા હોય તો એને મેમરી એલોકેશન થવું જરૂરી છે. તો તમે વિચારો તો કે આ 4 GB જે રેમ છે એ બધાય ટાસ્કને તેમાં જ મેમરી એલોકેટ થશે. તો અહીંયા તમે વિચારો આટલા ટાસ્ક માટે આટલી મેમરી એલોકેટ થયેલી છે, અહીંયા બધી કામગીરી કંઈક શરૂ. અને હવે તમે વિચારો 8 GBમાં તો વધારે સ્પેસ મળે સિસ્ટમને, તો અહીંયા કંઈક ટાસ્ક રન થશે, અહીંયા કંઈક વચ્ચે ટાસ્ક રન થશે કોઈ પણ જગ્યાએ. ઓકે, તો 4 GB રેમમાં સિસ્ટમ પાસે ઓછી જગ્યા, 8 GB રેમમાં વધારે જગ્યા, એટલે એમ કહેવાય ને આપણે દેશી સરળ ભાષામાં કહીએ તો વધુ મોકળાશ રહેશે આ 8 GBમાં. અને એટલા માટે 8 GB રેમ હોય તો આપણું કમ્પ્યુટર, આપણો મોબાઈલ ઓછો હેંગ થશે, ઝડપથી કામ કરશે. અને એટલા માટે આપણે એવો આગ્રહ રાખીએ છીએ કે આપણે જે પણ ડિવાઇસ ખરીદીએ તેમાં વધારે જીબીની રેમ હોય, રેમ વધુ સારી હોય. હાર્ડ ડિસ્ક 500 GB હશે તો ચાલશે, કોઈ વાંધો નહીં, આપણે એમ કહીશું, પણ રેમ વધારે હોવી જોઈએ. શા માટે રેમ વધારે રાખીએ છીએ? કેમ કે વધુ રેમ હશે તો મેમરી એલોકેશન તે રીતના થશે, અને જેથી કરીને અન્ય સ્પેસ, તમે જો આટલી સ્પેસ અહીંયા ફ્રી રહી, અને જેટલી મેમરી ફ્રી રહેશે, જેટલી રેમ ફ્રી રહેશે, એટલો ટાસ્ક ખૂબ ઝડપથી રન થશે. હજી કોઈ ટાસ્ક આવે તો 8 GBમાં તમે વિચારો હજી એટલામાં કંઈક બીજા ટાસ્ક પરફોર્મ થઈ શકશે, ત્યાં મેમરી એલોકેટ થઈ શકશે. જ્યારે 4 GB ની અંદર અહીંયા ટાસ્ક પરફોર્મ થશે, તો ત્યાં હવે એટલી જ જગ્યા વધી. તો આમ આપણે એક સરળતાથી સમજી શકીએ કે રેમ જેટલી વધુ તેટલું આપણું કોઈ પણ ડિવાઇસ છે તે હેંગ ઓછું થશે. અને શા માટે 8 GB જેટલી રેમ ઇનફ છે? તો કે સમયાંતરે તેમાં રહેલો ડેટા દૂર થઈ જશે, તેમાં પરમનન્ટ ડેટા સ્ટોર થશે નહીં. પરમનન્ટ ડેટા સ્ટોર થશે નહીં એનો મતલબ કે તેમાં ડેટા સ્થાયી રૂપે સ્ટોર થશે નહીં. અને જેમાં સ્થાયી રૂપે ડેટા ન સ્ટોર થાય તેને આપણે અસ્થાયી મેમરી કહીએ છીએ. અને જે અસ્થાયી મેમરી હોય તેને આપણે વોલેટાઇલ મેમરી કહીએ છીએ. અને એટલા માટે રેમ એ આપણો અહીંયા ઉત્તર થશે. તો દોસ્તો આ કન્સેપ્ટ ખૂબ જ મહત્વનો છે. ઘણી બધી પરીક્ષાની અંદર મેમરીમાંથી પ્રશ્નો પૂછાય છે, રેમને લગતા પ્રશ્નો પૂછાય છે. તો હવે આમાંથી એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ નોન વોલેટાઇલ એટલે સ્થાયી મેમરી નથી? આપણે આને દૂર કરી દઈએ. નીચેનામાંથી કઈ સ્થાયી મેમરી નથી? એવો સવાલ, સહેજ ભારેમાંથી સવાલ કે નીચેનામાંથી કઈ નોન વોલેટાઇલ મેમરી નથી? તો સવાલ સહેજ જ આપણે એને ટ્વિસ્ટ કર્યો છે, પરંતુ આપણો ઉત્તર શું રહેશે? તો કે અહીંયા નોન વોલેટાઇલ છે. એટલે નોન વોલેટાઇલ એટલે શું થાય? તો કે સ્થાયી છે, સ્થાયી થાય, પરંતુ સ્થાયી ન હોય તેવી મેમરીની વાત છે. તો સ્થાયી ન હોય તેવી મેમરી એટલે રેમ. તો અહીંયા સવાલ સહેજ ટ્વિસ્ટ કર્યો, પરંતુ એનો ઉત્તર, એનો જવાબ સેમ રહેશે. તો આપણે બે જ વિષય માત્ર વાત કરી, પરંતુ સાથે રોમ, પ્રોમ, ઇપ્રોમ જે આપણે એનો કન્સેપ્ટ સમજ્યા, એનાથી તમારે વોલેટાઇલ, નોન વોલેટાઇલ મેમરીનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. તો આ તો આપણો સવાલ નંબર 1. ત્યાર પછી આપણે જોઈએ કે પેરેગ્રાફનો પ્રથમ અક્ષર કે જે ખૂબ જ મોટો હોય. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા જે પેરેગ્રાફનો અક્ષર છે તે ખૂબ મોટો રાખવામાં આવ્યો છે. તમે ઘણા આર્ટિકલ વાંચતા હશો ન્યૂઝપેપરની અંદર, તો એમાં પહેલો લેટર જે હશે એ ખૂબ મોટો હશે, જે આમ 2-3 લાઇન સુધી ફેલાયેલો છે. જેમ કે ઇંગ્લિશ તમે ન્યૂઝપેપર વાંચતો હોય તો ધ લખેલું, તો ટી હોય એ ખૂબ મોટો હોય. ઓકે, તો અહીંયા એવી જ કંઈક વાત કરવામાં આવી રહી છે કે પેરેગ્રાફનો પ્રથમ અક્ષર કે જે ખૂબ જ મોટો હોય અને ઘણી બધી લાઈનો સુધી ફેલાયેલો હોય તો તેને શું કહેવામાં આવે છે? તો તમે વર્ડની અંદર કંઈક ટાઈપ કરી રહ્યા છો, MS વર્ડ તમે ઓપન કરેલું છે, એમાં તમે કંઈક ટાઈપ કરી રહ્યા છો, તો તમારી ઈચ્છા એવી છે કે એનો જે પહેલો લેટર હોય એને આપણે મોટો રાખીએ. જેમ કે અહીંયા પેરેગ્રાફનો જે પે છે તે ખૂબ મોટો છે, તો તે સુવિધાને શું કહેવામાં આવે છે? તો ખાસ આપણે યાદ રાખીએ, તે સુવિધાને કહેવામાં આવશે ડ્રોપ કેપ. શું કહેશું આપણે? ડ્રોપ કેપ. તો અહીંયા કેમ કેપ પહેરેલી હોય, આ બધા આખો પેરેગ્રાફ શરૂ થયો એને કેમ આપણે કેપ પહેરાવી હોય એવો આપણને આભાસ થશે. તો આ છે ડ્રોપ કેપ નામનું વિકલ્પ આપણી પાસે એમાં છે.
તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરશો કે MS વર્ડમાં ડ્રોપ કેપ વિકલ્પ ક્યાં જોવા મળે છે. તો તમે કમેન્ટ કરશો. એના માટે તમારે થોડુંક સર્ચ કરવું પડશે, જેથી કરીને જો પરીક્ષામાં તે પ્રશ્ન પૂછાશે તો તમને ખૂબ જ સરળતાથી આવશે. તો આઈ હોપ કે જેટલા પણ લોકો વિડીયો જોઈ રહ્યા છે, જો તેમની પાસે કમ્પ્યુટર લેપટોપ હોય તો તરત MS વર્ડ તમે ઓપન કરશો, સર્ચ કરશો કે ડ્રોપ કેપ ક્યાં છે. જો તમને પહેલાં જાતે તમે શોધવાનો પ્રયત્ન કરજો. ધારો કે જાતે નથી મળતો તો પછી આપણે ગૂગલનો સહારો લેવાનો થશે, અને સાથે એકાદો ટાઈપિંગ કરી નાખશો આપણે પેરેગ્રાફ પણ ખરો, અને પછી એમાં ડ્રોપ કેપનો આપણે ઉપયોગ પણ કરશું, કેમ કે આ બધી જ બાબતો પ્રેક્ટિકલ સાથે સંલગ્ન છે. ઓકે, તો ફરીવાર પેરેગ્રાફનો પ્રથમ અક્ષર કે જે ખૂબ જ મોટો હોય અને ઘણી બધી લાઈનો સુધી ફેલાયો તો તેને આપણે શું કહેશું? તેને આપણે કહેશું ડ્રોપ કેપ. સાથે એના અલગ અલગ વિકલ્પ પણ આપણી પાસે અવેલેબલ હોય છે, તો તે પણ તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરશો કે કયા કયા પ્રકારના ડ્રોપ કેપની અંદર વિકલ્પ જોવા મળે છે. ત્યારબાદ આપણે MS એક્સેસ ડેટાબેઝમાં કયા ડેટા ટાઈપનો ઉપયોગ ખૂબ જ લાંબા ટેક્સ્ટને સ્ટોર કરવા માટે થાય છે. તો અહીંયા પહેલાં તો MS એક્સેસની વાત થાય છે. તો તમે MS ઓફિસ વિશે સાંભળ્યું હોય, એના વિશે સાંભળેલું જોઈએ, ઓબ્વિયસ વસ્તુ છે. તો MS ઓફિસની ઘણી બધી એપ્લિકેશનનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમ કે વર્ડ, MS વર્ડ, MS એક્સેલ, MS પાવરપોઈન્ટ, અને એવી જ એક એપ્લિકેશન છે MS એક્સેસ. તો હું આ સવાલ આપણે સોલ્વ કરીએ તે પહેલાં હું તમને એક બીજો સવાલ કહું કે આ 4 વિકલ્પ તમે ધારી લો A, B, C, D, અને તેવો સવાલ પૂછવામાં આવે એક્ઝામની અંદર કે નીચેનામાંથી MS ઓફિસ શૂટ, જે અલગ અલગ MS ઓફિસની અંદર જે પણ અલગ અલગ એપ્લિકેશન આવેલી છે એને આપણે કહીએ છીએ MS ઓફિસ શૂટ. તો MS ઓફિસ શૂટમાં રહેલો નીચેનામાંથી કયો પ્રોગ્રામ ડેટાબેઝ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે? તો આપણો અહીંયા જવાબ થશે MS એક્સેસ. એટલે આપણને પહેલી બાબત એ ખ્યાલ પડી કે MS ઓફિસમાં જે MS એક્સેસ છે તેનો ઉપયોગ ડેટાબેઝ માટે લેવામાં આવે છે, ડેટાબેઝ તરીકે લેવામાં આવે છે કે જેમાં આપણે ડેટા સ્ટોર કરી શકીએ છીએ. હવે વાત આવીએ આ સવાલ ઉપર. એમાં કીધું MS એક્સેસના MS એક્સેસ ડેટાબેઝમાં કયા ડેટા ટાઈપનો ઉપયોગ? તો અહીંયા બીજો શબ્દ આવ્યો ડેટા ટાઈપ. તો તમે વિચારો કે જ્યારે ડેટાબેઝમાં માહિતી સ્ટોર થાય, જેમ કે તમે ઓજસમાં ફોર્મ ભર્યું હશે તો તમારું નામ એમાં એડ કર્યું હશે, તો નામ એ કયા પ્રકારની માહિતી છે? તો એ ટેક્સ્ટ પ્રકારની માહિતી છે. તમારી બર્થ ડેટ તમે એડ કરી હશે તો એક પ્રકારની ડેટ સ્વરૂપે માહિતી અહીંયા એડ થઈ હશે. તમે તમારો મોબાઈલ નંબર એડ કર્યો હશે તો તમારો મોબાઈલ નંબર એક ન્યુમેરિક માહિતી થઈ. તો આવી બધી અલગ અલગ ઇન્ફોર્મેશન એમાં સ્ટોર થતી હોય. તો આ દરેક ઇન્ફોર્મેશનને ડેટા ટાઈપ હોય કે કયા પ્રકારનો આ ડેટા છે. ન્યુમેરિક ડેટા છે, ટેક્સ્ટ ડેટા છે, લોંગ ટેક્સ્ટ ડેટા છે, કે બધું મિક્સ છે. જેમ કે એડ્રેસ હોય તો એમાં ક્યારેક પ્લોટ નંબર હોય, નારો સોસાયટી કે ઘરનું નામ હોય, તો એ મિક્સ ડેટા થયો. ઓકે, તો અહીંયા એવો સવાલ પૂછવામાં આવ્યો કે ખૂબ જ લાંબા ટેક્સ્ટને સ્ટોર કરવા માટે કયા ડેટા ટાઈપનો ઉપયોગ થશે? એટલે આપણે અહીંયા શું ગફલતમાં રહી જઈએ કે ખૂબ જ લાંબુ ટેક્સ્ટ, એટલે કે ભાઈ ટેક્સ્ટ નામનો ટેક્સ્ટ ટાઈપનો ડેટા એડ કરવો છે તો ઓબ્વિયસ વસ્તુ છે કે આપણો જવાબ ટેક્સ્ટ થશે, પણ નહીં. MS એક્સેસની વાત થાય છે તો એના માટે અહીંયા આપણો જવાબ થશે કે જ્યારે લાંબુ લખાણ હોય, લાંબુ ટેક્સ્ટ હોય, ત્યારે આપણે મેમો નામના ડેટા ટાઈપનો ઉપયોગ કરશું. હવે મેમો આપણને તો એક જ ખબર પડે કે ટ્રાફિક પોલીસે પકડ્યા હોય તો મેમો ફાડ્યો, એ જ મેમો વિશે આપણને ખ્યાલ રહેતો હોય છે. પરંતુ અહીંયા જે મેમોની વાત કરવામાં આવે તે મેમો શું છે? તો કે એક પ્રકારનો ડેટા ટાઈપ છે. પરીક્ષામાં એવો પણ સવાલ પૂછાય કે નીચેનામાંથી કયો એક ડેટા ટાઈપ છે, કયો એક ડેટા ટાઈપ નથી? તો યાદ રાખો, મેમો એક ડેટા ટાઈપ છે જેનો ઉપયોગ ક્યાં થશે? તો કે લાંબુ લખાણ હશે, લોંગ ટેક્સ્ટ હશે, એને સમાવવા માટે MS એક્સેસમાં ડેટા ટાઈપનો ઉપયોગ થતો હોય છે. સાથે આપણે જોઈએ બીજી એક આખું ટેબલ, એમાં અલગ અલગ માહિતીઓ છે. તો આપણો જે અહીંયા જવાબ છે તે અહીંયા છે મેમો. તો જોઈએ કે ટેક્સ્ટ ડેટા ટાઈપ હોય તો શું થશે? તો કે ટેક્સ્ટ ડેટા ટાઈપ હોય તો આપણે ટેક્સ્ટ તો સ્ટોર કરી જ શકીએ, પરંતુ એની લિમિટેશન છે. લાંબુ લખાણ આપણે ટેક્સ્ટ ડેટા ટાઈપમાં સ્ટોર કરી શકીએ નહીં. કેટલું લખાણ સ્ટોર કરી શકાય? તો 0 થી લઈને 255 કેરેક્ટર સુધીનું લખાણ ટેક્સ્ટમાં સ્ટોર કરી શકાય ટેક્સ્ટ ડેટા ટાઈપની અંદર. પણ આપણે અહીંયા વિકલ્પ, અહીંયા આપણે જે સવાલ છે એમાં શું કીધું છે? ખૂબ જ લાંબુ ટેક્સ્ટ, ખૂબ જ લાંબુ લખાણ, તો ત્યારે આપણે મેમો ડેટા ટાઈપનો ઉપયોગ કરશું કે જેમાં તમે
1 GB સુધીનું લખાણ હોય ને તો પણ તમે એને સ્ટોર કરી શકો. તો આ પણ આપણા માટે ખૂબ મહત્વની બાબત છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ કરન્સી. અહીંયા આપણા માટે કરન્સી નામનો પણ ડેટા ટાઈપ દર્શાવેલો છે. તો કરન્સીની અંદર આપણે ડેસિમલ નંબર ખાસ કરીને સ્ટોર કરી શકીએ છીએ. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ ખાસ કરી ડેસિમલ નંબર હોય. કઈ રીતે? જો અહીંયા લખ્યું કે 15 ડિજિટ 0.4 ડિજિટ, તો આપણે આવી 10.13 આ પ્રકારની જે સંખ્યાઓ હશે તેને આપણે કરન્સી નામના ડેટા ટાઈપ દ્વારા સ્ટોર કરી શકતા હોઈએ છીએ. પણ કેટલી? તો કે આ જે પોઈન્ટ છે એની ડાબી સાઈડ 15 ડિજિટ હોય તો ચાલે, અને પોઈન્ટ પછી જમણી સાઈડ 4 ડિજિટ સુધી ચાલે. તો તે તો ખૂબ જ વાસ્ટ આપણા માટે થઈ ગયું, ખૂબ મોટો બાબત થઈ ગઈ કે આપણે ઘણો બધો ડેટા કરન્સીથી પણ સ્ટોર કરી શકીએ. ઓકે, ત્યાર પછી છે નંબર. તો ઓબ્વિયસ વસ્તુ છે, નંબરની અંદર નંબર ડેટા ટાઈપની અંદર આપણે સામાન્ય નંબર્સ પ્રકારનો કોઈ ડેટા હોય તો આપણે સ્ટોર કરી શકતા હોઈએ છીએ. તો આ સવાલમાંથી આપણને ઘણી બધી બાબતો જાણવા મળી MS એક્સેસ ડેટાબેઝ વિશે, અને ખાસ કરીને પરીક્ષામાં MS ઓફિસમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા રહેતા હોય છે. તો આ સવાલ આપણને ખૂબ મદદરૂપ થશે. ત્યાર પછીનો સવાલ આપણે જોઈએ કે ડેટાબેઝ ટેબલમાં, અહીંયા ફરી પાછી કંઈક ડેટાબેઝની વાત છે, નિશ્ચિત પ્રકારના ડેટા સિવાય, બરાબર આપણે સવાલને વાંચશું, સમજીશું અને પછી જ આપણે એનો ઉત્તર આપશું કે ડેટાબેઝ ટેબલમાં નિશ્ચિત પ્રકારના ડેટા સિવાય અન્ય ડેટા એન્ટર ના થાય તેના માટે કયા પ્રકારની વ્યવસ્થા હોય છે? હવે કઈ રીતે આ કામ કરશે? પહેલાં તો સવાલ જ આપણને ઘણીક તો અટપટો લાગે. તો પહેલાં તો ડેટાબેઝ કેવું રહેતું હોય? તો સિમ્પલ વસ્તુ, જેમ આપણે એક્સેલ જોઈએ ને એવું જ કંઈક ડેટાબેઝ હોય. એની અંદર અલગ અલગ કોલમ હશે ને એમાં ડિટેલ બધી હશે એની અંદર. ઓકે, તો ડેટાબેઝની અંદર કંઈક માહિતી નાખવી છે. જેમ કે તમે વિચારો કે ડેટ એટલે કે તારીખ. તો હવે અહીંયા ધારો કે ડેટ ઓફ બર્થની વાત થઈ રહી છે, તો ઓબ્વિયસ વસ્તુ છે કે આ બધાય અહીંયા જેટલી પણ ડિટેલ સ્ટોર થશે આ ડેટ નામના ફિલ્ડની અંદર, અથવા તો ડેટ ઓફ બર્થ નામના ફિલ્ડમાં, તેમાં બધાયમાં ડેટ હોવી જરૂરિયાત છે. તો જ ત્યાં અંદર ડેટા એન્ટર થવો જોઈએ, અધરવાઇઝ ડેટા એન્ટર ન થવો જોઈએ. બીજી વસ્તુ કે તમે પરીક્ષાનું ફોર્મ ભરો છો અને તમે એમાં તમારી ડેટ ઓફ બર્થ નાખો છો, તો તમે કઈ ડેટ ઓફ બર્થ નાખશો? તો કે જ્યારે તમારો જન્મ થયો હશે, 95, 96, 94, 93, 92 જે પણ તારીખ હશે ત્યારે. કોઈ દિવસ એવું શક્ય બને કે તમે 2021ની ડેટ નાખો, 2022, એટલે કે જે દિવસ આજે છે અને આવનારા ભવિષ્યની તારીખ નાખી, એવું બને? ન બને. તમે તારીખ નાખશો ને ભૂલમાં, તોય તમને તરત જે પણ તમે ફોર્મ ભરી રહ્યા છો તરત કહેશે કે તમે ખોટી તારીખ નાખી છે. તો અહીંયા સિસ્ટમ એની જાતે ચેક કર્યું. એ કેવી રીતે ખબર પડી? એવી રીતે જ્યારે ડેટાબેઝમાં ડેટા એન્ટ્રી થતી હશે ત્યારે સિસ્ટમ એની જાતે ચેક કરશે. અહીંયા વેલિડેશન, એને શું કહેવાય? એના માટે કેવો શબ્દ છે? વેલિડેશન શબ્દ છે. એને વેલિડેટ કરશે કે તમારા દ્વારા એન્ટર થયેલો ડેટા વેલિડ છે કે નહીં. રાઈટ? તો અહીંયા એવી જ બાબતની વાત છે કે ડેટાબેઝ ટેબલમાં નિશ્ચિત પ્રકારના ડેટા, એટલે કે ડેટ પ્રકાર, આપણે નિશ્ચિત અહીંયા ધારી લઈએ કે ડેટ, એની સિવાયનો અન્ય કોઈ ડેટા એન્ટર ના થાય. હવે અહીંયા ટેક્સ્ટ, તમે તમારું નામ સ્ટોર કરી દો, ચાલે? ન ચાલે. એટલે કે જે ડેટા જે ફિલ્ડમાં જોવો જોઈએ, જે પ્રકારનો ડેટા જોવો તે ડેટા જાય છે કે નહીં, તે તપાસવા માટે કયા પ્રકારની વ્યવસ્થા હોય છે એને કહેવાય વેલિડેશન. તો અહીંયા આપણો વેલિડેશનને આપણે વાત કરીએ તો બે વિકલ્પ આપણી પાસે છે, વેલિડેશન રૂલ અને વેલિડેશન ટેક્સ. પણ તમે બંને વિકલ્પોમાંથી સારી રીતે વિચારો તો જો આ બે તો એલિમિનેટ થઈ ગયા. ઓકે, તો આને આવી રીતે એલિમિનેશન પ્રોસેસ પણ આપણને આવડી જવી જોઈએ, એનાથી પણ આપણું ઘણું કામ સરળ થઈ જતું હોય. તો બંને પ્રોસેસના આધારે આપણને, આ બંને શબ્દોના આધારે આપણને ખ્યાલ પડશે કે ભાઈ વેલિડેશન રૂલ આવશે કે વેલિડેશન ટેક્સ આવશે. તો હવે વિચારો તો કે અહીંયા જે ડેટા એડ કરવાનો છે ડેટ નામના ફિલ્ડની અંદર, ડેટ નામના ડેટાબેઝની અંદર, તો ત્યાં કંઈક નિયમ લાગુ પડ્યો કે પર્ટિક્યુલર ડેટ હશે તો જ તમે ડેટા એડ કરી શકશો. તો એવું તમે થોડુંક પ્રેક્ટિકલી વિચારશો તમને તરત ખ્યાલ પડી જશે કે આ પ્રશ્નનો ઉત્તર શું થશે? તો કે થશે વેલિડેશન રૂલ. ત્યાર પછીનો સવાલ આપણે જોઈએ કે ટાઈપિંગ સમયે માર્જિનની જમણી બાજુએ પહોંચતા જ, એટલે પહેલા જ અહીંયા એક શબ્દ આવ્યો
માર્જિન. એટલે આપણને તો પહેલાં માર્જિનમાં કન્ફ્યુઝન થઈ જાય કે આ માર્જિન એટલે શેની વાત થાય. તો આપણે પહેલાં માર્જિન સમજી લઈએ, પછી આગળ સવાલ જોઈએ, પછી એનો કંઈક જવાબ જોઈએ. ઓકે, ત્યાં સુધી તમે અહીંયા કંઈક કામગીરી થાય છે એમાં નજર નથી રાખવાની, તમારે અહીંયા ધ્યાન આપવાનું છે. તો આ એક પેજ છે, તમે અહીંયાથી ટાઈપ કરવાનું શરૂ કરો છો એટલે અહીંયાથી તમારું લખાણ લખાય. તો તમે જે લખાણ લખો છો, જ્યાંથી તમારા લખાણની શરૂઆત થઈ ત્યાંથી ડાબી તરફ અહીંયા તમે જેટલી જગ્યા છોડી, જ્યાં તમારું લખાણ પૂરું થાય ત્યાંથી જમણી તરફ તમે અહીંયા જે જગ્યા છોડી, તો તે બંને જગ્યાઓને માર્જિન કહેવાય. અને આપણે લેફ્ટ માર્જિન કહેશું અને રાઈટ માર્જિન કહેશું. કે આટલી જગ્યામાં પછી કાંઈ આવશે નહીં, ત્યાંથી નેક્સ્ટ લાઇનમાં જ આવી જવાનું. ઓકે, હવે સવાલ આપણને સરળતાથી સમજાશે કે ટાઈપિંગ સમયે તમે કંઈક ટાઈપિંગ કરી રહ્યા છો, સીપીટીની કંઈક તૈયારી કરી રહ્યા છો, ટાઈપિંગ સમયે માર્જિનની જમણી બાજુએ પહોંચતા જ, એટલે કે ટાઈપિંગ સમયે માર્જિનની જમણી બાજુએ પહોંચતા જ ટેક્સ્ટ આપમેળે આગળની લાઈનમાં ટાઈપ થવા લાગે. એટલે શું કે અહીંયા તમે ટાઈપિંગ કરી રહ્યા છો, અહીંયા જગ્યા પૂરી થઈ ગઈ એટલે અહીંયાથી લાઈન શરૂ થઈ જશે, અહીંયા જગ્યા પૂરી થઈ ગઈ એટલે અહીંયાથી લાઈન શરૂ થઈ જશે, અહીંયા જગ્યા પૂરી થઈ ગઈ એટલે અહીંયાથી લાઈન શરૂ થઈ જશે. તો આપમેળે જેવી ત્યાં જગ્યા પૂરી થઈ જાય એટલે નેક્સ્ટ લાઈનમાં નીચે તરત જ કર્સર જતું રહે અને ત્યાં ટાઈપ આપમેળે થવા લાગે. તો આ ફીચરને શું કહેવામાં આવે? અહીંયા તમે જુઓ, અહીંયા ટાઈપિંગ પૂરું થયું, અહીંયા ટાઈપિંગ થાય છે, પછી નેક્સ્ટ ટાઈપિંગ અહીંયા નીચેથી થવા માંડે, એની પછી નેક્સ્ટ ટાઈપિંગ અહીંયાથી નીચેથી થવા માંડે. તો આ પ્રકારની સુવિધાને શું કહેવામાં આવે? તો એને કહેવામાં આવશે વર્ડ રેપ. એટલે કે જે શબ્દ તમે લખી રહ્યા છો એનો વર્ડ રેપ, એના દ્વારા એ નેક્સ્ટ લાઇનની અંદર ટાઈપ થવા માંડશે. કેવા સંજોગોની અંદર? કે જ્યારે જગ્યા કમ્પ્લીટ થઈ ગઈ હશે ત્યારે. તો સાથે તમને એક ટાસ્ક પણ આપું છું અહીંયા કે આ વર્ડ રેપ નામનું જે આપણું ફીચર છે તે MS વર્ડના કઈ ટેબમાં તમને જોવા મળશે. તો તમે MS વર્ડ 2013માં ખાસ કરીને એને શોધજો કે વર્ડ રેપ ફીચર્સ ક્યાં જોવા મળે. જો આ બધી પ્રેક્ટિકલ દોસ્તો આપણે શીખતા રહેવું પડશે. કમ્પ્યુટર એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, બને ત્યાં સુધી જો આપણી પાસે લેપટોપ કમ્પ્યુટર હોય અને પ્રેક્ટિકલ જોવાનો પ્રયત્ન આપણે કરશું. ઓકે, તો તમને આ જવાબ મળી ગયો હશે. તો દોસ્તો આપણે મુખ્યત્વે ડેઇલી 5 અંતર્ગત કમ્પ્યુટરના 5 પ્રશ્નો ભણ્યા. આઈ હોપ કે તમને ખૂબ મજા પડી હશે. જો ખરેખર મજા પડે તમને લોકોને તો તમે આ વિડીયોને શેર પણ કરજો. જો વિડીયો ગમે તો લાઇક કરો, જો ન ગમે તો ડિસલાઇક કરવાની પણ છૂટી છે. ઓકે, અને સાથે ખાસ કમેન્ટ આપવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.